અમદાવાદમાં વિરોધ પ્રદર્શન આપ અને કોંગ્રેસ કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવ્યો છે। આ સાથે પોલીસે આપના ઈસુદાન ગઢવી સહિતના કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી। અરવિંદ કેજરીવાલની ધરપકડ પર આપ ગુજરાત પ્રમુખનું નિવેદન। ઈડી ખોટા કેસમાં ધરપકડ કરતું હોવાનું ઈસુદાન ગઢવીએ જણાવ્યું। કેજરીવાલ વિરુદ્ધ કોઈ પુરાવા નથી તેમ પણ ઈસુદાન ગઢવીએ કહ્યું। મનીષ સિસોદિયા સામે પણ પુરાવા નથી ભેગા થઈ શક્યા તેવા આક્ષેપ પણ ઈસુદાને લગાવ્યા। આરોપી સાક્ષી બની જતા તેની જુબાની બાદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હોવાનું ઈસુદાન ગઢવીએ નિવેદન આપ્યું। કેજરીવાલના પરિવારને પણ મળવા દેવામાં નથી આવતા। આ ભાજપનું ષડયંત્ર છે તેવા પણ ઈસુદાન ગઢવીએ આક્ષેપ કર્યા। એક ખોટા ફરજી કેસમાં ધરપકડ કરે છે જેમની પાસે કોઈ પુરાવો નથી। મનીષ સિસોદિયાજીને 1 વર્ષ 13 મહિના ત્યાં જેલમાં છે, કોઈ પુરાવો હજી સુધી રજૂ કર્યો નથી। અને જે આરોપી છે એની જુબાની ઉપર અને એ જ આરોપી પાછળ એ આરોપી જ્યારે એની ઉપર ઈડી સીબીઆઈની રેડ થાય છે, ધરપકડો થાય છે, પછી થોડા સમયમાં એ જ આરોપી ભાજપને ફંડ આપે છે અને એ પછી સાક્ષી બની જાય છે। અને એ આરોપીના કહેવાથી અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરી। એટલું જ નહીં, તાનાશાહી તો ત્યારે હદ થઈ છે તાનાશાહીની કે અરવિંદ કેજરીવાલજીના પરિવારને પણ અત્યારે કોઈને મળવા દેવામાં નથી આવતા। શિક્ષણ જગતને